ઘડીક મૂકી દઉં. મને એક વાત યાદ આવી. અમે જ્યારે વાડીએ ઓપનેર હાલતા ને, ઓપનેર એટલે ઠેસર હલર માંડવીના સિંગના 1000 ફૂટનો શેડ હોય ને, એટલે આમ પવન આમ જતો હોય ને ઓવડી આ બાજુ હોય, એટલે બપોરના 1:30 વાગી ગયો ને ભૂખ બહુ લાગી હોય, એટલે બા ભાત લઈને આવતી અને બાપુજી ત્યાં ઓપનેર ઉપર ચડ્યા ને, એટલે અમને બધાને તગારા લેવાના અને ભૂખ બહુ લાગી હોય ને, એટલે બા ઓલી ઓવડી આમ ભાત મૂકે ત્યાં છોકરો સિંહ જેવો થઈ જાય, એ બા કેને તો હોહરો 1000 ફૂટનો એ પવનનો શેઠો ને એ બધું, તો બા પાસે શબ્દ પૂગી જાય. તો બાય પાછા એવા આપણી જેટલો અવાજ થોડો એનો આપણે કહું ને વચનો નથી, મારે બાને સંવાદ ચાલુ છે. એ બાય બધા આમ મારો રામ ભલું કરે. બા પછી આવે બાપુજી, બા જેને પૂજે બાપુજી. પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા. અમારા હાથમાં ધોરણમાં ભણવામાં આવતું ઇજિપ્તના ગાઝા પિરામિડમાં મમ્મીઓ નીકળવી, પપ્પાનું સંશોધન થાય છે. હવે તો આપણે સુધરી ઢેફું થઈ ગયા બધા, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મીડા લેવા તે મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. આવું હું નથી કહેતો, ગુજરાતી ભાષા આવું કે મારો રામ ભલું કરે. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવ, સનાતન સત્યના શબ્દો હું તમે મોમ ને ડેડ સુધી પોકી ગયા તો ક્યાંય આ 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંકતી, એવું ક્યાંય લખ્યું છે? ઉપાડા હેના લીધા હતા આપણે બધા. મને કથા સાંભળવા ગયો, ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણ પ્રારબ્ધ કર્મ ભોજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો, એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોટા કરીને, તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે ભાઈ. આને અહીંથી મોકલો ની આવ્યા તા કથા સાંભળવાની, શું જોવા બેહેરા ભાઈ? આ પવનમાં આવ્યા ત્યાં અંગૂઠો ધોઈ પીને પીતા હતા. એ કે વિષ્ણુ આવે વિષ્ણુ. હવે કઈ લતા મરો કે સારો લાગેલો? આ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરી ભાઈ? જરીક તો જોવો યાર, કઈ આમ થોડું હોય. હજી ફાળો હાલે છો આપણો. એ સાંભળી જાજો, હજી આમાં એક ઉગી ગયું, કહી દઉં. અમારા ગામમાં રામા મંડળ આવ્યું, રામા મંડળો. અને અમારો મિત્ર મને ગભો એવું કે, મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને. ભાઈ આપણો વિષય નહીં, તને તો ઓળખે બધા, વાત કરી નહીં. પછી આયોજકને કીધું, મેં કીધું ભાઈ આપણે ગભાને એકાદું પાત્ર આપો, વાંધો શું છે? ઓલા કે ઓલા 7-5 થી રામ્યા છે રામા મંડળ, તો એકાદું કદાચ કે ગભાને આપણે ભેરવાનું પાત્ર દે તો શું છે, વાંધો નહીં, બોલવાનું નહીં કાંઈ નહીં. તો કે સારું, આને નિહાળમાં દઈ દીધો ઉતારો. અને અહીંયા બધા મોટા મોટા પાત્રો હતા, ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો, અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને. એને કાળા કપડાં પહેરાવ્યા, મોઢે કાળી મેહ કરી, પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા કર્યા. ઝાડનો કૂળો હળગાઈ દીધો મશાલ માટે. અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું, તને 2 વાગે એવું કહે આવે મારો ભેરો આવે. પાછું કેમ ખબર? રામ મંડળની ખાલી એક નાનકડી એવી ઝલક બતાવી દઉં. આજે રાજા બોલાવે મેસેજ છૂટી ગયો એટલે મેસેજ આવે, એમ સ્પર્ધા નહીં આવે પાછા રાતના 2:30 વાગે. કે લે ચાલુ કે એટલે દા છે ને કાઢે ચાલુ કરવાનું. હવે બધું ભેગું રાખવું જોઈએ એવું લાગે છે. નો સમજાણું એમાં આ તલવારું એવું થોડું ઘેરે રાખતા જાવ એમ કહો, સમજાય એમાં વંદન. હા એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ.
અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ? પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે. 2 GB નેટ ફટાફટ કરાવો. કેમ તો કે મેં ચાલતી હતી. એટલે આવું હોય એમ, મતલબ આપણે કાલ્પનિક છે ને, આ બધા બધું કાલ્પનિક છે. નેમાં આને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ને ગામના પાદરમાં એમ કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તારે આવવાનું. આને ઝાડનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું. બારો ગભો હતો ને અંદર, એમ પાત્ર જ બીજું હતું. બારો આવે મારો ભેરો, આવે મારો ભેરો. આવ્યો એ તો આમ 2 વખત આમ તમને કહું દાંત કાઢ્યા છે. એમાં બરોબર દિવાલ હતી ને, નિહાળની દિવાલ, એમાં જૂની દિવાલ સમજ્યા, એમાં બખોલ પડી ગયેલી. બખોલમાં કૂતરી વિયાણે છે. એમાં કૂતરી વિયાણે એટલે કૂતરીને એમ કે 2 પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું. આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય. તો કૂતરી તો બિચારી, એ તો શું છે, પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર, કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય. આને ઓલી ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું. એટલે કૂતરી બારી આવી, અહીંયા ગભો ઊભો અને સામે કૂતરી ઊભી. તો ઓલો ઝાડનો પૂળો હળકતો હતો ને, એના અંજવાળામાં કૂતરી સેજ એવી દેખાણ. પૂરું થઈ ગયું. અને કૂતરીએ તમને કહો હાવ નીચા સુરમાં હો કર્કશમાં ચાલુ કર્યું. તમે જોવો તો ખરા, આ તમે દાંત કાઢો ને, તમે હસી શકો ને, તમારે કૂતરાના અવાજ કાઢવા પડે. માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ. બીજા કૂતરાના અવાજ કાઢવા પડ્યા. મારો રામ ભલો કરે. કૂતરી હાવ નીચા સુરમાં. એક જ વસડકું ભર્યું કૂતરી. એટલું કર્યું ને, જો આમે જોઈ લે. તે પાણીપુરીની વાળો ન કરતા હો, ધચકી જાવ છો તે કૂતરામાં ધચકી ગયા. તમે જેમ ધચકી ગયા એમ ઓલો ગભો ધચકી ગયો, એને ખબર જ ન પડી ક્યાં જવાનું છે. જવાનું તો સીધો નાકની દાંડી બાજુ ધોડે ગયો. ત્યાં ઓલા ગામડાના શું છે, ઓલા નેરા હાલતા હોય ને, એને ઓકળા કહી દાય સુધીનું પાણી આવી ગયું. કૂતરી વાહે 4 ફૂટનો ગાળો હોય છે, આમ કૂતરી ઉપર ઉભી રહી અને આવડો ગભો પાણીમાં ઉભેલો. અને આ ગામમાંથી રાડે કાળો આવું રાડે કાળો બોકાવો. પછી તેને યાદ આવી ગયું, ખિસ્સામાં ફોન કાઢ્યો. હાલો સરપંચ બોલો? હા સરપંચ બોલું. તમે કોણ બોલો? હું ભેરવો બોલું. ભેરવો કોણ? અરે ગભો બોલું. હા બોલ ગભા બોલ. તને અહીંયા યાદ કરે આવે મારો ભેરવો આવે. 100 ક્યાં? હું ઓકળામાં. ત્યાં શું કરશો કે હું કઈ અહીંયા આવ્યો નથી, પણ મને લાવવામાં આવ્યો છે. બોલને શું કામ હતું? જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે, એ ભાઈને ફોન આપો ને. એનું શું કામ છે? આપો ને, હવે 2 ચર્ચા કરી લેવું. તો કે સારું. તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને, હાથમાં ભાલો હતો, ત્યાં સરપંચે આમ જઈને કીધું, શું છે? ફોન છે. કોનો ફોન છે? ભેરવાનો ફોન છે. હાલો કોણ બોલો? રામાપીર બોલો. હા પણ એમ નહીં, રામાપીરમાં બીજા ભાઈ બોલો ને. હા બોલો. તમારા હાથમાં ભાલો છે? હા. તો હું શોપમાં નહીં આવી શકું, તમે આમ ગામ બાજુ આવી લાવો. કેમ? તો કે તમારું કામ કૂતરી કરી નાખશે. વહેલા હેરાવો તો મેળ પડી જાય, નકર રામા મંડળ અધૂરું રહે. વરો રામ ભલું કરે. એટલે એવા એક પાત્રો હતા.
એટલે એ આમ જેમ કેમ ઢાઢી લીલાના એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા પાત્ર એન્ટર થાય એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા હરકો વગાડે નવો છો હા એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ये तेरा नाम प्यारा मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा भाई भाई ए सांभળી जाજો એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર છે એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ એટલે એની જેવું આવે આમાં ભેળવો એટલું ભેળવાય એમાં એ મીરામણ તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી વાહ ભાઈ વાહ એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા તેરા નામ પ્યારા તેરા નામ પ્યારા આપણે જાય ભાઈ ભાઈ એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે આમ મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે કંઈક ગરમા ગરમ મડામાં કંઈક આમાં ફોનમાં આમ કરો ને ગરમા ગરમ લાડવા આવી જાય ક્યાંથી આવે એ છોકરાઓ કહે કે બાપા એ તો સ્વિગીમાં આવે સ્વિગી તાર માસી થાય કે આટલું બધું ગરમા ગરમ ખવડાવે એ કે ના નહીં કંપની આવે તમારે શું મગાવે કે સુરમાના લાડવા મગાવે કે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય તારો બાપ ખાય વી મૂક તો ખરો ભૂકોય ન રહેવા દો આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢ નાખો નથી લાવ્યા ઓદું કોદું નથી લાવ્યા મારી માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું છોકરાઓને થોડુંક ભીખું રહેવા દો ને ટ્યુશનમાં આવે રમીને આવે ને ભણીને અરે મને ચિંટુ બેબી આવી ગયો બેટા મેગી બનાવી આપ મેગી નથી ખાવી બેટા પાસ્તા બનાવ પાસ્તા નહીં કહો બેટા ફ્રેન્કી બનાવી ફ્રેન્કી નથી ખાવી બેટા મોમોસ બનાવી આપો મોમોસ એટલે મેં તો મારી જિંદગીમાં પહેલી વખત હોંગકોંગ ગયો ને અડ્યો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું હોટતા હોય એવું લાગે બાજરા રોટલા ને અડદની ડાળ ને સૂર્યમાન લાડવારે થોડું આવે યાર આટલા ઓપ્શન આપે ને અમારી પાસે ઓપ્શન નહોતા એટલા ઓપ્શન આપે જમવાનું ઓપ્શન નહોતા અમારી પાસે આમ ભાંડોળા લાઈનમાં બે હતા કઢીનો પાટી આમ લીટા પાડ્યા આવતો કઢીની સ્વાદ અલગ અલગ હો સોમવાર પ્લેન કઢી મંગળવાર મરસાન કઢી ગુરુવાર ધોળી કઢી બુધવારે આમ હરગવાન કઢી ને આમ બાને પૂછીને બા શું બનાવ્યું કઢી તો એકાદો સટકે વાય વિજય સટકે હું નહીં ખાવ એ હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડીયું ઠારતા હોય અને અહીંથી શબ્દ કાઢે એકાદા લઈ જાવ ને એકની વાહે બે બગડે બાપા ઊભા થાય કેડે હાથ દે હાથેની હામું જોવે અને એટલું જ પૂછે ખાવો છે કે માર ખાવા મને સાના રાખતા ને તોય તેને ધબા મારતા ધબા કઈ જે અમે પાછા રોતા એવું ને એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું ખબર ન પડે અમે રોતા હતા અમે રોઈ એટલે ચોથી ડેલીએથી અંબામાં કેવા આવે એ કાંતામાં તમારા છોકરાને સાના રાખો બે દોવા નથી દેતી એવું તો અમે રોતા હતા અને હું થયું છે આને બાનાકમાં આંગળી આવી ગઈ છે તો એટલું બધું બરાડા પાડે છે એમ એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે સમજો કારણ કે કાસા માલમાં છે ને છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય છોટી જાય તો મમ્મી બિચારી આંપલી ફાટે ઓ માય ગોડ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી તો કે હું પડવાનો ઓપ્શન આપે ડો ઊંધે માથે પડો આડે પડખે પડો ઊભો એ પડ્યો છે તેને ઊભો કરો પછી એમ પડ્યો ને ઊભો થાય ને એટલે એમ કપડાં ખખરે નહીં મારે સાવજ છે ને સાવજો સાવજ દીમાં શાર લિંક્યું બદલાવી પડે હવે જ નહીં હવે જોયા જેવું
આમ કપડાં ખખેરે આમ નહીં 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 મારું વાલો નહીં મારે કાળજાને કડકું આંખનું રતન મારું પીળું પીતો મારું બાપુ પીળું એમ કપડાં ખખેરે આમ છોકરું સાનું રહી જાય. હું કામ માની મમતા એવી છે. પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય છે. કેમ દાંત કાઢો છો? હા તો પણ લે હું એમ જ કહું ઘરનો છોકરો રોતો તો સાનો રખાય ને એમાં હું વાંધો. કોકના છોકરાને બહુ તેડી તેડીને બિસ્કીટના પડીકા લઈ દો છો. ઘરનો શું ઘરનો છોકરો બસ હો બસ હવે સાનો રાખે છે કે રોવરાવી હળ ઉલસી નથી. બસ હવે બસ બસ હવે આલી હવે કેટલી રોટલી રે એ બે રે છે ઘડી ખાચવો બે રે ઘડીક આવે પછી બીજા રાઉન્ડમાં તો આમ તારી ભલી થા આલી હવે આલે એ ઘડી ખાચવો કઈ તૂટી નહીં જમત કઈ કરી આવરમાં લાવી રાયડો નાખમાં અને હું કઈ જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે અને વધારે વાગી ગયું હોય ને તો ગાડી મોર બિહારીને ગામમાં લઈ જાય ને એમ કે ગઈ એક આપણો માવો દઈ જાય તો પછી સુરમાં રોતું હોય તારે શું ખાવું માં જોચી પૂછી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે પછી ગામમાં 25 વર્ષનો થાય ને તો ગામમાં પૂછતો થઈ જાય અડધું કઈ પડ્યું છે. રામ બોલું કરે હમણાં એક બાપાને ખબર નહીં એક બાપાએ છોકરાને પૂછ્યું કે રિઝલ્ટ નું શું થયું કે બે દિવસમાં આવે. આ તો સાંભળી લે જો ના પાસ છો તો મને બાપ નો કહેતો મને બાપ નો કહેતો મને બાપ નો કહેતો મને બાપ નો કહેતો પડઘા મીડા પડવા અહીંથી થાય છે એટલે ચિંતા ન કરતો. પડઘા મીડા પડવા છોકરો હેત થઈ ગયો મારા બાપુજી મને કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના દોસ્તારો એની જેવા જ હોય. મુંજાવ નતા તો ભાઈઓ આપણે બધા ભેગા છીએ. આપણે જે સવારમાં કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય તું ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું ને બાપા સા પીતા છે ને છોકરાને બરોબર ઉમરામાં પગ દે હું થયું તારા રિઝલ્ટનું હું થયું તારા રિઝલ્ટનું ત્યાં તો છોકરો હેત થઈ ગયો કહું નો કહું કહું નો કહું કે કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય કરશન એને ઘડીક તડકે લાવીને ઉઈકો બોલો મારો રામ ભલું કરે. આને કરે એક ભાઈ બિચારો ખબર નહીં દવાખાને ગયો છે તમે ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો કે શું થાય છે શું થાય છે એવું કીધું તો માણા ગળગળો થઈ ગયો. સાહેબે એવું કીધું ને શું થાય છે શું થાય તો માણા ઢીલો પડી ગયો. શું થાય છે એવું કીધું ને તો માણા ઢીલો પડી સાહેબ 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 શાળી વરાના વાણા વી ગયા શાળી વરામાં પહેલા તમે એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય તમે મને પૂછ્યું શું થાય સાહેબ. સાહેબે કીધું શું થાય એ જ તો કહું છું શાંતિ રાખો સાહેબ. સાહેબ શાળી વરામાં તમે પહેલા એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય. મારા હાડુભાઈ કોઈથી ન કીધું અરે મારા હારે કોઈથી મને ન કીધું તને શું થાય. શું થાય સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈ 3 ખાનાનું ટિફિનનું ડબલું એક ખાનામાં રોટલી બીજા ખાનામાં અથાણું ત્રીજા ખાનામાં બટેટાનું શાક. અમે જો રાત્રે ઝઘડો થયો એવું વટાણું બટેટાને ધક્કો મારે બટેટું વટાણા ધક્કો મારે સાહેબ. વટાણું કાચું તડિંગ છા રાખે મને હોકારા દીધે રાખે પણ શું કરવું કામે જવું પડે. ડોક્ટર સાહેબ એવા જવું પડે કામે તો જવું પડે પુરુષ છીએ જવાબદારી વાળા હોય પણ મને વાંધો નથી કામે જવાનો વાંધો એટલો છે પુરુષોએ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. એક જણો કામે જઈને 8 મોઢા ને કરું ખાવ કે બધા કામે સોટી જતો હતો હું વાંધો હતો. વચલા ડબરામાં ગુંદાનું અથાણું મારા જેવું ઘડીક અહીંયા ભટકાય અને મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું એમાં કાંઈ ઘટે નહીં. હમણાં મારે ઘરવાળીએ સાહેબ બનાવ્યું ને આખી કેરીનું અથાણું. મને કે આખી કેરીનું અથાણું ખાવું મેં કીધું હા આખી કેરીનું અથાણું બનાવી નાખ્યું. આખી કેરીનું અથાણું મેં માંગ્યું ને સાહેબ કાચની બવણીમાં 2 જ કેરી. મારે પૂછવું પડ્યું કે આ રાજાપુરી શું છે મને કે આખી કેરીનું અથાણું છે. આખી કેરીનું કઈ રાજાપુરીનું જોડવું હોય ભાઈ 2 જ કેરીનું અથાણું. ઠાઈકો ગામને ગોળી પણ ઘરે આવું દરવાજો ખખડાવું ને સાંજે દરવાજો ખુલે ને પગ મૂકતાની સાથે જ ખાય ખબર નથી પડતી સાહેબ મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળી બોલે સમજાતું નથી ખંભળાતું નથી છોકરા રોતે એમ લાગે હડકાયા કૂતરા થયા
નથી હમણાં આટલું કીધું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. અય ભલા માણસ, રોવે નહીં ગાંડા, રોવે નહીં. તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી, તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળો થયું છું ભાઈ. એટલે તારી ઘરવાળીનું સમજાતું નથી. આને રોગ નું કહેવાય, આને વરદાન કહેવાય ભાઈ. અને વરદાન કે મને બહુ ગમ્યું તું મારી પાસે તારી પેટની વરાળ કાઢવાયો, મને બહુ ગમ્યું. પણ હું કોને પાસે જાઉં, મારે કોને કેવું? બધા આમને મજા કરશો, તો સીતારામ સીતારામ કરો. મારો રામ ભલું કરે. ક્યારેક ક્યારેક તો જોઈને તો આપણને એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતા, અલા તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કહે જોવાને એક થી સારા મારા કૂતરા હોઈ જાય. આ તું 2 વાગે નીકળો, શું છે રીંગણા, હું ભાવના છે 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય, કારેલી ટમેટીના ન હોય. કે ઓટલે બે જા. કેમ? તો કે આ ઓટલો મારી 3જી પેઢીનો ઓટલો છે, અહીંયા ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય ત્યારે બધા રીંગણા વેસાઈ જાય. બિચારો બે ગયો, 4, 4:30, 5, 6, 7 વાગ્યા. 7 વાગ્યામાં આમ તો એક રીંગણું ન વેચાણું, પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડીને કે શું છે? કે હું છે કરવા છે અહીંયા બેહેરો, એમાં એક રીંગણું ન વેચાણું. આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેચાઈ જાય. કે કેમ? એ કે એક રીંગણું ન વેચાણું. કે તો ભાઈ તારા ભાગ નબળા કહેવાય. કા? તો કે અમારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો કે ન્યા બેઠા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી, ભલા માણા તારા રીંગણા ન વેચાણા? બહુ કહેવાય. જો તો ખરા. મેં વળી મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું, 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં કોકને કીધું, ભાઈ અહીંયા આવો ને, 30 ને કેમ કઈ, આ 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય શું છે? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં કીધું હું હનીસિંગ વાળા? મને કે પેલો રેપર સોંગ નો ગાય યો હનીસિંગ. મેં હા એ વાલા છે બધા. મેં કીધું હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. 18 રોટલા હજી કઢીમાં સોળીને ખાઈ જઈશ ભાઈ. એમ હામાં ખારીસિંગ વાળા 4-5 બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડી ખારીસિંગ વાળા છે. હાજુ ભાઈ આનંદ ગમી ત્યાંથી મળે, ન કરે ના રે. હું તમને દાંત કઢાવતો હોય, શું ખબર મારો છેલ્લો પ્રોગ્રામ હોય, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે એમ જેતન માથે બાત. મારે જવાનું થયું ને હું જવાનું છે, સીધી જ વાત છે ને. 160 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડ કરતું જાય. 3 દી લેખશે ઓમ શાંતિ ઓમ શાંતિ. હવે આવે કહેજો ને બીજી વાર ન આવે. કે કેમ? એમાં હેલો જતો ને હું તો હોય મસ્ત ગાડીમાં. એમના દૂતો આવીને કે હિતેશ, હિતિયા, હા હાલો. ક્યાં? આખા ગામને બેટા બહુ તારીખ આપી, હવે તારી તારીખ પાકી ગઈ છે. જવું પડે, જવું. ન્યાય અમરેલી જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, અમદાવાદ જિલ્લાની લાઈન હોય. ન્યાય મારી જેવા 1-2 જણા ઉભા હોય અમરેલી જિલ્લામાં. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. હું તમને બધાને લાઈવમાં આમંત્રણ આપું છું. ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો, અમારા ધારી ગળદરા ડેમ ફરવા આવો, અમારા તુલસી શ્યામજીના દર્શન કરવા માટે આવો, અમારી ગાંડી ગીરના હાવજ જોવા આવો, તમારા ખર્ચે આવો, તમને બહુ મજા આવશે. તમારા ખર્ચાનો જ કહે, હું કોકના ખંભે બંદૂકો ફોડું. મારે નો ભેળું થઈને બંદૂકથી વાત યાદ આવી. યો એક બાપા બરોબર માયલા જતા હતા ને એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવરદાય સુપ્રિયાલે મોદરાય સકલાય જગદીતાય નાગન નાય શ્રુતિક નવી ભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડ દીધી. દાદા આવ્યા. દાદા કહે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનો ઘી રાખો. હે બાપા ગાયનો ઘી રાખો. બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર પાવડા, હાથાન તગારા ને એવું બધું મળે. ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? ના બાપા ગાયનું ઘી નથી. તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળશે. ઉતારી નાખો ને, ઉતારી નાખો ને, ઉતારી નાખો ને. એમ કરીને વી ગયા. મંગળવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર પાવડા, હાથાન તગારા મળે. ગાયનું ઘી નો, ગાયનું ઘી નથી રાખતો? ના બાપા ગાયનું ઘી નથી રાખતો. તો હું નાય જોઈને વી હોય. એમ કરીને વી ગયા. બુધવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હા મગજ જો કે 3 દિવસ આવી તમે મારી બોડી બગાડો, 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 બગાડો. અને હવે જો આવ્યા અને ગાયનું ઘી માંગ્યું તો બાપા બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો ના પાડ દે ને. કા એમાં બંદૂક કામ વૈશમાં લાય ભાઈ, બંદૂક નું રહેવા દે ને ભાઈ. એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર પાસે ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હા બંદૂક રાખો. બંદૂક કે બાપા બંદૂક થોડી મારે તો હાર્ડવેરની દુકાન, નળફુવારા, વાયસર ને એવું બધું મળે, તગારા ને એવું. બંદૂક નથી રાખતો મારો દીકરો? એ કે નહીં. તારી માના આમ? અરે મારા બાપના આમ. તો 1 કિલો ગાયનો ઘી જો કે ફટાફટ હાલ.
બોલો આનું શું કરો? આને હુંવણીયા માણસો કહેવાય. જો આની પાસે શીખવા જેવું છે, બહુ શીખવા જેવું. દાદા પાસે શીખવા જેવું કોઈ પણ શીખવા જેવું નથી. તમે દાખલા તરીકે અત્યારે 5-15 હજાર રૂપિયા વધારે લઈ ગયા તો આપણે શું કહીએ છીએ? દાદાને ન ખબર પડે, બાને ન ખબર પડે એવું કહીએ ને. હે, આ દાદાઓ 8 આનાની ટપાલ વાંચતા નહોતું આવડતું, એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. ચાલો હવે તો તમારે શું શીખવાડવું? આપણને એ નથી ખબર પડતી. બા દાદાને મમ્મી પપ્પાને ફઈ ફુવાને ફોન કરી દઈ, પણ બા બિચારી અહીંયા એકલું મુઠ્ઠી જેટલું ફળિયું હાંસવીને બેઠી હોય, તગારી રકાબીમાં તમને કોઈ દૂધ નાખ્યું ને વાઈટું કરે જતી હોય, દાદા ખાટલે બેઠા જેમ કે છોકરાને ફોન તો કરો, ક્યાંય ઘેરે પોગા કે નહીં. આમાં શીખવા જેવું. આના દાદો સીધો વિડીયો કોલ કરે, છોકરો ફોન ઉપાડે તો સીધો સીતારામ દાદા. સીતારામ સીતારામ સીતારામ. શું કરશો મારો દીકરો? હું રમું છું. દીદી શું કરે? દીદી બાજુવાળાને બપોરે જમવા ગઈ હતી, ગોવણી થઈ હતી ને એટલે. હારું હારું. અત્યારે હાથ પડી ગઈ, અત્યારે શું કરશો? અત્યારે પણ દીદી પાછી ત્યાં જમવા ગઈ છે. શું કામે? બપોરનું વૈજું હોય ને ખાવા ગઈ છે. હારું હારું. તાર મમ્મી શું કરે? મારા મમ્મી રસોઈ બનાવે. હું રસોઈ બનાવે? સરકારી થાળી, સાંજ ભાખરી. સાંજ ભાખ રોજ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યા. એને 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો 8:30 વાગ્યા. 2.5 કલાક ક્યાં જાય છે જ નથી ખબર પડતી. 6:45 ના ટાયરમાં આવીને જ ગયો ને. હારું હારું. શું કરશો તું? હું તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હારું હારું. મારા બા શું કરે? તારી બા બેઠી વાઈટો બને. લે, જય શ્રી કૃષ્ણ કરે. હારું હાલો મૂકવો હવે. મારે બાકી છે ઘણું. હાલ મારે કામનો પાર નહીં તો મારો દીકરો હાલ પછી જય શ્રી કૃષ્ણ.